ભાવનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામોને મંજૂરીની મહોર લગાવાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં કુલ 32 તુમારો રજૂ કરાયા હતા. તમામ તુમારો પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર લગાવાઈ હતી. રિવાઇઝ કરીને થોડો વધારો કરીને અથવા તો આપણે ખાનગીને આપીએ તો ટેન્ડર સિસ્ટમ થી આપીએ. દર 3 મહિને 16-17 માં જોયું છે. અચ્છા, શું થયું હતું ત્યારે? એ નીચેનું લેઇંગ બધું આખું આવે ને, આવું કર્યું તો નવી ટાઇલ્સ ને બધું. 6 મહિના જેવું તો કામ શરૂ રહેશે. ત્યારે તો આપણે બંધ જ કરી ત્યારે તો આપણે બંધ જ રાખીએ. આપેલા રિનોવેશન ક્યારે થયું? એટલે એને આખી આપણે સી ચેનલમાં ફેરવી આગળની બાજુથી કર્યું છે આપણે પણ એમાં ડાયરેક્ટ એટલે પછી જાળી મૂકી બીજી કોઈ જગ્યાએ કઈ સિસ્ટમ હશે તો અમે એનાલિસિસ કરીને કમિટી સામે મહિનાકમાં લાવીશું, પછી આપણે ચર્ચા કરીએ. અને ઈ લોકોને આપણે તમે આપો છો ને પણ એ પછી એનો કેમ કાલે વળી બદલાવાનો તમે ક્યારે 200 રૂપિયામાં આપણો ખર્ચો નીકળી જાય એટલે ઘટનું ઘટ થઈ જાય જેટલી રકમ આપણે આવે એટલી તમે જોઈ લો એકવાર હિસાબ કરો.